સૌ મિત્રોને જય સદારામ બાપા। આગળના સ્ટેપમાં આપણે અગાઉના સ્ટેપ વિશે માહિતી મેળવી લીધી છે। કેવી રીતે આપણે વેબસાઇટ છે એક્સેસ કરવી, તેના શું લાભ છે, શું ગેરલાભ છે, તે તમામ માહિતી આપણે આગળના વિડીયોમાં લીધી છે। તેના પછી ઘરની માહિતી, રેશન કાર્ડ, વાહનની માહિતી, રસોડું છે, બાથરૂમ અને ટોયલેટ 5 સ્ટેપ પૂરા થયા છે। હવે નેક્સ્ટ સ્ટેપ યુટિલિટી વિશે આપણે માહિતી લઈએ કે તેમાં કેવી રીતની આપણે માહિતી છે તે ઉમેરવાની છે। યુટિલિટી મતલબ કે આપણે કઈ કઈ સગવડો ઘરે ભોગવીએ છીએ। એમાં પહેલાં તો પાણીનો સ્ત્રોત છે। આપણા ઘરે પાણી ક્યાંથી આવે છે, સ્ત્રોત શું છે તેનો। ઓવન બોર આમાં ગુજરાતી હવે પછી એડ કરવામાં આવશે। પોતાના બોરનું, બીજાના બોરથી, ટેપ એટલે કે નળ દ્વારા, પાઇપથી, ટેન્કર ખરીદીને, સરકારી ટેન્કર દ્વારા, હર ઘર નળ યોજનાથી કે 20 લીટરની પાણીની બોટલ લાવો છો, તેમાંથી તમારો જે સ્ત્રોત હોય તમે એડ અહીંયા કરી શકો છો। જો તમે બીજાના બોરેથી લાવતા હોય તો અહીંયા આવશે નીચે મેં સિલેક્ટ કર્યું છે પાણીનો પ્રકાર નીચે આવશે। મોળું ક્ષાર વગરનું છે જે તમે પીવો છો તે, મોળું પણ ક્ષારવાળું છે, ખારું છે કે મીઠું છે, તે વિશેની વિગતો તમે અહીંયા એડ કરી શકો છો। બીજું કે તમે બીજાના બોરેથી લાવો છો તો તમારા ઘર સુધીનું અંતર કેટલું છે તે તમારે અહીંયા મીટરમાં નાખવાનું છે। 500 મીટર હોય તો 500 મીટર, 1 કિલોમીટર હોય તો 1000 મીટર, એ પ્રમાણે તમારે અહીંયા નાખવાનું છે। અહીંયા હું આશરે નાખું છું 200 મીટર। પછી તમારો ફ્રોમ હાઉસ ટુ વિલેજ રસ્તાનો પ્રકાર કેવો છે ઘરેથી ગામમાં જવાનો, તો જોઈએ આપણે પાકો છે, ડામરવાળો, રેતાળ કાચો છે, મેટલ છે, આરસીસી રોડ છે, એ થોડા સુધી કાચો ને આગળ જતાં પાકો છે, તે વિગત આપણે જે હોય તે આપણે એકચ્યુઅલ નાખવાની છે। વીજળીનું કનેક્શન તમારે કેવું છે, પોતાનું કનેક્શન છે કે નથી, શેર એટલે કે ભાગીદારીમાં છે કે છે જ નહીં, કે ઓવન મતલબ કે પોતાનું કનેક્શન, તે વિશેની વિગતો આમાં એડ કરવાની છે। વેસ્ટ ડિસ્પોઝલ જોઈએ, મતલબ કચરાનો નિકાલ પોતાની જાતે કરો છો કે મ્યુનિસિપાલિટી કરે છે, મતલબ કે સરકાર કે પંચાયત દ્વારા થાય છે, તેની વિગતો અહીંયા તમારે નાખવાની છે। ઘરે કોઈ કામદાર રાખેલા હોય, તમે નોકર ચાકર રાખેલા હોય તો એની વિગત તમારે અહીંયા સંખ્યા ફક્ત દર્શાવી શકો છો। તમારા ઘરે ઇલેક્ટ્રોનિક વસ્તુઓમાં નીચે મુજબની રેડિયો, ટીવી, મોબાઈલ, કોમ્પ્યુટર છે કે નહીં, તો એ પ્રમાણેના તમે ચેક બોક્સમાં એડ કરી શકો છો, જે હોય તે તમે એડ કરી શકો છો। પછી ઇન્ટરનેટનો પ્રકાર તમારા ઘરે કેવો છે, વાઈફાઈ છે, બ્રોડબેન્ડ છે, ફાઇબર છે, DSL છે, મોબાઈલ 4G 5G, મોબાઈલ હોટસ્પોટ છે, સેટેલાઇટ છે, જે પણ હોય, અને ન હોય તો નોન પણ તમે લખી શકો છો। જે તમારા જોડે અવેલેબલ છે તે તમે એડ કરી શકો છો। તો આ છે આપણે જે સુવિધાઓ મળે છે અથવા તો આપણે જે સુવિધાઓનો ઉપયોગ કરીએ છીએ તે વિશેની માહિતી। બસ આટલું જ છે। જય સદારામ બાપા।